આજે એ આપણા ભાઈને જેલમાં આખી રાત નીંદર નહીં આવે એક મિત્રતાના નાતે દાવા સાથે કહું છું. આજે આખી રાત પડખા ફરશે કે મારા સમર્થનમાં મારા પરિવારના લોકો, તમામ જ્ઞાતિના લોકો આજ ખીટલાન બોર્ડે ભેગા થયા છે. આજે જ્યારે અમે અલગ અલગ સભાઓ, જેમ વિક્રમભાઈએ કહ્યું કે અલગ અલગ જિલ્લાઓમાં ખૂબ સભાઓ થાય છે, દરેક જગ્યાએથી લોકોનો આગ્રહ હોય કે તમે અહીંયા આવજો. અમારે અહીંયા 1000 માણા ભેગું થાય, 2000 માણા ભેગું થશે, 1500 માણાનું સંમેલન કરવાનું છે, 1000 માણાને જોડાવાનું છે, આ બધી વાતો આવે છે. આ બધા કરતા આજે લાઈવના માધ્યમથી કહું છું, આ સંમેલનની વિશેષતા એ છે કે એક ભાઈ, બીજો ભાઈ જેલમાં છે અને એના અસંખ્ય ભાઈઓ આજે મયુર સાકરિયાના સમર્થનમાં અહીંયા ભેગા થયા છે. આવતીકાલે સવારે મારું પહેલું કામ એ હશે કે અહીંયાથી મળેલો સંદેશ, આ વિડીયો, આ ફોટા આવતીકાલે લઈ અને પહેલું કામ હું એ કરીશ કે જેલે જઈને મયુરભાઈ સાકરિયાને મળીશ. મોબાઈલથી ફોટા બતાવવા યોગ્ય નથી, ફોટા બતાવી નહીં શકાય, વિડીયો બતાવી નહીં શકાય, પણ આ વિડીયો અને આ ફોટા જે લોકોએ ખરેખર મયુરભાઈને જેલમાં રાખવા માટેનું ષડયંત્ર કર્યું છે એને ખાસ મોકલાવડાવશું. પ્રશ્નો ઘણા બધા છે. મયુરભાઈ સાકરિયાએ 13 દિવસ મહેનત કરી, આખી ટીમે, ભાઈએ રમેશભાઈએ વાત કરી એમ મહેનત કરી, અને જે તમારા બધાનો પ્રેમ હતો, આ પ્રેમના કારણે આમ તો જ્યારે ટિકિટનું નક્કી થયું ત્યારે મનસુખભાઈ, ભગુભાઈ, આ બધી ટીમ અમે એક જગ્યાએ મળેલા. મયુરભાઈ સાથેનો મારો કોઈ જૂનો પરિચય નહોતો, ત્યાં થોડી ચર્ચા કરી. આપણને એવું લાગ્યું કે ખરેખર આમ આદમી પાર્ટીને, ખેડૂતોને, યુવાનોને જે આશા છે